વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અને રાજકીય માહોલ ગરમાયેલો છે। આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। ગઈકાલે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના અગાઉથી જાહેર થયેલા ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાએ વાજતે ગાજતે રેલી કાઢીને ફોર્મ ભર્યું। એમણે જે રેલી કાઢી, એમણે જે નામાંકન પત્ર ભર્યું અને એના આગલા દિવસની રાત્રે આ ત્રણ સમયે બહુ જ મોટી બબાલો આમ આદમી પાર્ટીમાં સામે આવી। એ બબાલોની વચ્ચે આજે એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। ગીર ગઢડાથી અને માળિયાહાટીનાથી લોકોને બોલાવવામાં આવ્યા। આયાતી લોકોને, આયાતી કાર્યકરોને, બહારના લોકોને લઈ આવી અને કાર્યકરો બેસાડવામાં આવ્યા, એવી વાતો અત્યારે ચર્ચાઈ રહી છે। એ ત્રણ મોટી બબાલો શું હતી અને એ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે આયાતી કાર્યકરોનો, એના વિશે વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું સેજલ। આમ આદમી પાર્ટી વિસાવદરમાં એડી ચોટીનું જોર લગાવી રહી છે। ગોપાલ ઇટાલિયાનું નામ જ્યારથી જાહેર કરવામાં આવ્યું, એમણે બહુ જ ભરોસા સાથે એ વાત જમાવટ પર જ્યારે આવ્યા ત્યારે પણ રજૂ કરી હતી કે ટૂંક જ સમયમાં ચૂંટણી પણ જાહેર થશે। ચૂંટણી જાહેર થઈ પછી પણ એ પહેલાંથી ગોપાલ ઇટાલિયા જ્યારથી પોતાનું નામ જાહેર થયું વિસાવદર માટે, ત્યારથી એ સતત વિસાવદરના દરેક ગામડે એ ફરી રહ્યા છે, લોકોને જાણી રહ્યા છે અને એમના પ્રશ્નો એ છે ઉઠાવવાની વાત પણ કરી રહ્યા છે। એ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીની ગઈકાલે રેલી હતી, જન આશીર્વાદ યાત્રા ગોપાલ ઇટાલિયાની ગઈકાલે યોજાઈ હતી। એ જન આશીર્વાદ યાત્રામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ મુખ્યમંત્રી અતિશી, આ બધા જ લોકો અને બાકીના ધારાસભ્યો પણ જોડાયા હતા, બાકીના નેતાઓ પણ જોડાયા હતા આમ આદમી પાર્ટીના। આ જે રેલી યોજવામાં આવી, કે આ જે કાર્યક્રમ કરવામાં આવ્યો, એમાં બહારથી એક તો સૌથી પહેલો મુદ્દો તો એ ચર્ચામાં છે કે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં આયાતી ઉમેદવાર છે। આયાતીનો મુદ્દો સતત ચાલી રહ્યો છે બધાની વચ્ચે। હવે એક વિડીયો વાયરલ થયો જેમાં ગોપાલ ઇટાલિયાની જે આ રેલી છે એમાં બહારથી લોકોને બોલાવવામાં આવ્યા। સવાલ એ છે કે શું વિસાવદરમાં આમ આદમી પાર્ટીનું સંગઠન ગોપાલ ઇટાલિયા આટલું ફર્યા પછી પણ એટલું નબળું છે કે એમને બહારથી લોકોને બોલાવવા પડે? સામાન્ય રીતે ચૂંટણીઓ થતી હોય છે ત્યારે બહારથી લોકો આવતા હોય છે, મોટી ચૂંટણીઓમાં આવતા હોય છે, પણ ગ્રામ્ય વિસ્તારમાં સુરતના લોકો આવે, ગ્રામ્ય વિસ્તારમાં જૂનાગઢના લોકો આવે એટલે સવાલ સ્વાભાવિકપણે સંગઠન પર થાય। એ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે, કરીએ એના પર નજર। આ ગીર ગઢડાથી આખી બસ આવી। હા, તાલુકો ગીર ગઢડા। આ પાર્કિંગ આમ આગળ છે દાદા, પાર્કિંગ આગળ કરાઈ આવો। આઈ ગુરુવારી છે ને, અહીંયા આગળ બીજું ત્રીજું ખેતર હોય ને ત્યાં। સારું, હાલો। કેટલા પૈસા કેટલા આપ્યા તમને? પૈસા કેટલા આપ્યા? માળિયા તમારું માળિયા કેટલા પૈસા કેટલા આપ્યા? હાથું તો કયો। હવે વાત કરીએ ગોપાલ ઇટાલિયાની જે રેલી યોજાઈ। ગોપાલ ઇટાલિયાએ જ્યારે નામાંકન પત્ર ભર્યું અને ગોપાલ ઇટાલિયાની રેલીના એક દિવસ પહેલા એટલે કે ગયા પરમ દિવસે આ ત્રણ સમયે અલગ અલગ વખત બબાલો થઈ હતી। સૌથી પહેલા વાત કરીએ જ્યારે ગઈકાલે ગોપાલ ઇટાલિયાને નામાંકન પત્ર ભરવાનું હતું, એના આગલા દિવસે એક વિડીયો વાયરલ થયો। એ આમ આદમી પાર્ટીએ પોતાના પેજ પર પણ મૂક્યો છે અને એ વિડીયો, એ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જેમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સામસામે આવી ગયા છે। એક ટ્રેક્ટર ત્યાંથી પસાર થાય છે અને એ આમ આદમી પાર્ટીના જેટલા પણ બોર્ડ લગાવેલા છે બધા જ ઉતારી રહ્યા છે। દિવાલ પર આમ આદમી પાર્ટીનું પોસ્ટર જો દોરવામાં આવ્યું છે તો એને પણ એ મિટાવી રહ્યા છે। સામેની દિવાલ પર ભારતીય જનતા પાર્ટીનું પોસ્ટર છે, ત્યાં પણ પીછડા મરાઈ રહ્યા છે, પણ આમ આદમી પાર્ટીનો લોગો એ હટાવી દેવાયો, ભારતીય જનતા પાર્ટીનો લોગો હટાવાયો નથી। એ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે, જુઓ એ દ્રશ્યો। અહીંયા એક ટ્રેક્ટર ને પકડ્યું છે। આ ટ્રેક્ટર, આવો રાકેશભાઈ, આ ટ્રેક્ટર મ્યુનિસિપાલિટીનું ટ્રેક્ટર, ક્યાંય નગરપાલિકાનું નામ નથી લખ્યું, કોઈ જગ્યાએ નંબર કોઈ અધિકૃત ટ્રેક્ટર નથી। આ ટ્રેક્ટરમાં કોઈ પ્રકારની નંબર પ્લેટ નથી, કોઈ એની પાસે લેટર નથી, કોઈ ઓથોરિટી નથી। આ ટ્રેક્ટર ખાલી કહેવા પૂરતું નગરપાલિકાનું છે। ભાઈ હમણાં હશે અને આપણે બોલાવશું। અને આ ટ્રેક્ટર નગરપાલિકાનું ખાલી કહેવામાં આવે છે। ટ્રેક્ટર નગરપાલિકાનું હોય તો એનો એક સિમ્બોલ હોવો જોઈએ, એક નંબર હોવા જોઈએ। નહીં,
નગરપાલિકાના નામે ભાજપના નેતાએ મૂક્યું છે આ ટ્રેક્ટર દાદાગીરી કરવા માટે કે ઉતારી લો. ક્યાં આપડા લગાવ્યા? બહુ બધી જગ્યાએ લગાવેલા છે આપડા. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લા 2 દિવસથી દિવસ રાત જાગીને આ ગોપાલભાઈના ચાહકો આ મહેનત કરે છે. આ મફત નથી આવતા, લોકોના દાનના પૈસા ફાડી નાખેલા જોવો. ખાલી કાઢ્યા નથી, ફાડી નાખ્યા. સારા કામ કર્યા હોત તો આવા કોકના બેનર ઉતારવાની જરૂર ન પડે. આખી વિધાનસભામાં ભાજપના આવા સિમ્બોલ છે સાહેબ, અને તમને કાયદાનું અરે તમને કહેવાનું મારે એ આ રીપે આ જો આ કરો, પેલા આ જે નીચે છે ને એનું એ જે કરો મારે કહેવાનું આ કરવાના કામ કરો. સામે આપણું આખું છે કે નહીં? એક મિનિટ, હવે બીજું તમને બતાવું સાહેબ, તમને બીજું બતાવું. આચાર સંહિતાનું ઉલ્લંઘન તમે કરવાની વાત કરો છો ને, આ આમ આદમી પાર્ટીનું આખું બેનર છેકી નાખ્યો. જુઓ, બતાવો. 7 ફૂટનું અંતર હે ગલીનું, 7 ફૂટનું. અને એક છેડે આખું બેનર તમે છેકી નાખ્યું ને એક છેડે ભાજપનું સિમ્બોલ છે, અને તમે અમને કાયદો શીખવાડશો. એક મિનિટ આ ભાઈને કહો કે ભાઈ આ સેકન્ડ સાહેબ બોલો ભાઈ, તમે કહો ભાઈ, તમે આખું સેકન્ડ સાહેબ, કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી તમારી છે. અમારું બેનર ઉતરશે તો કાલની રેલીમાં મજા નહીં આવે. હવે વાત કરીએ, ગઈકાલે જ્યારે ગોપાલ ઇટાલિયા રેલી લઈને જઈ રહ્યા હતા, એ રેલીની અંદર સ્વાભાવિકપણે દિલ્હીથી નેતાઓ આવ્યા હતા, પંજાબથી નેતા આવ્યા હતા, અને એ નેતાઓ અને બહારથી કાર્યકરો જ્યારે બોલાવવામાં આવ્યા હતા, વિસાવદર જેવા ગામમાં ટ્રાફિક થાય એ સ્વાભાવિક છે. જ્યારે એ આમ આદમી પાર્ટીના કાર્યકરોને કે બાકી સામાન્ય લોકોને જ્યારે નડતરરૂપ થતી હતી રેલી, ત્યારે પોલીસને એની જાણ કરવામાં આવી, પોલીસને ફરિયાદ પણ કરવામાં આવી કે લોકોને અગવડતા પડી રહી છે. પોલીસનો જવાબ છે એ બહુ બેદરકારી ભર્યો ત્યારે સામે આવ્યો. એ દ્રશ્યો પણ જુઓ. અહીંયા વિસાવદરની ધરતી માટે ભેગા થયા છે, ખેડૂતો માટે ભેગા થયા છે, એટલે પીછે હટ ન હોય, અહીંયા તો આગળ ચાલવાની વાત છે. અમારી નંબર આપેલી છે, વ્યવસ્થા તંત્રએ કરવાની છે, પોલીસ તંત્રની વ્યવસ્થા કરે એવી મારી નંબર આપેલી. અમને કોઈ પણ જાતના ઘર્ષણમાં અમે ઉતરવા માંગતા નથી. વિશેષમાં બીજી ચર્ચાઓ મારે તમારી સમક્ષ કરવી છે. હવે વાત કરીએ, ગોપાલ ઇટાલિયા જ્યારે નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા હતા ત્યારે એક બાજુ ગોપાલ ઇટાલિયા ફોર્મ ભરવા માટે અંદર ગયા અને બીજી બાજુ આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ અને કોર્પોરેટર છે એમની પોલીસ સાથે જબરદસ્ત બબાલ થઈ ગઈ. આમ આદમી પાર્ટીના કાર્યકરો જ્યાં ગોપાલ ઇટાલિયા ફોર્મ ભરવા જતા હતા એમના સમર્થનમાં એમની સાથે જતા હતા, કોર્પોરેટર એમની સાથે, સુરતના કોર્પોરેટર વિપુલ સુહાગિયા એમની સાથે જતા હતા, પણ પોલીસે એમને અટકાવ્યા. પોલીસે અટકાવ્યા એટલે પોલીસે એવું કહ્યું કે તમે અંદર ન જઈ શકો. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ અને કાર્યકર્તાઓ છે એ જઈ રહ્યા હતા અંદર. એટલે સવાલ પૂછવામાં આવ્યો કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને કે કોર્પોરેટરને કેમ જવામાં દેવામાં નથી આવતા. સામેથી પોલીસે જવાબ આપ્યો કે જાહેરનામું બહાર પડેલું છે. એવું કહેવામાં આવ્યું આમ આદમી પાર્ટીના કાર્યકરો તરફથી કે જાહેરનામું બતાવો, તો પોલીસે જવાબ આપ્યો કે અભણ છું, બહાર લગાવેલું જ છે, વાંચી લો. અને પછી જોરદારની બબાલ થઈ ગઈ. એ બબાલના દ્રશ્યો પણ તમે જુઓ. કિશોરભાઈ
તમે મંગાવી દો. નહીં જવાય. તમે મંગાવી દો. મંગાવી લીધું. નહીં જવાય. મારે મંગાવો. જાહેરનામું મારેલું છે. એ જાહેરનામું નથી. તમે આ ટેકન માટે ના, ના, ના. આજે નહીં, અત્યારે જાઓ ક્યાં? તમે ખોટી આ રીતે નહીં કરો. અમે તમે તમે મંગાવો. નહીં મળે જવાનું. જાહેરનામું આપો નહીં ત્યાં. મળે જવાનું. આ વાત તમારી ખોટી છે ભાઈ. ભલે ખોટી દો. નહીં જાઓ. આવી દાદાગીરી ખોટી છે. આપણે ભાજપ વાળા આવ્યો તો બધા ને. ભાજપ વાળા આવ્યો તો બધા આવી જાઓ અંદર. આવી ભાજપની ગુલામી કરવાની બંધ કરી દો. ગુલામી કરવાની બંધ કરી દો. ભાજપની ગુલામી બંધ કરી દો. આવી ભાજપની ગુલામી બંધ કરી દો. પબ્લિક તમને આપે છે પગાર, ભાજપ નથી આપતી. નહીં જવા મળે. અને આપણે જો જાહેરનામું આપો ને, નથી આપવું, નહીં જવા મળે. એને ભાજપ નથી આપતી. નથી આપવું, નહીં જવા મળે. તમે એમ કહો છો, જાહેરનામું આપો ને. નહીં જવા મળે તમને. જાહેરનામું આપો, નહીં જઈએ. પણ જો તમે બહાર લખી જાહેરનામું આપો. અપણ છો ને બહાર ભાઈ. લખી દો. હું જાહેરનામું માંગુ છું. બીજું છે. ન જવા મળે તો જાહેરનામું આપી દો. આપણે શાંતિથી જ માંગી તમે ખોટી વાતો કરો છો. બિનજરૂરી શબ્દો પ્રયોગ અમને આવડે છે. શબ્દ પ્રયોગ મર્યાદામાં જ કરવાના. મર્યાદાથી શાંતિથી હું તમને એવું કહું છું. નહીં મળે. બહાર જવા દો બહાર એટલે. જવા જ દેવું પડશે. નહીં ચાલે. નહીં ચાલે. તમે તો શાંતિ રાખો. અમે તમને કઈ કાયદેસરની વસ્તુ અમે તમારી પાસે જાહેરનામું માંગી છે. તમને કહું છું. મારા હાથમાં જે કાયદો કયો ભાઈ સૂચના લખેલી છે. ખબર છે તમે બહાર હાથ માંગી લો પડું પડે. તમે જાહેર બોલો છો તમે. મર્યાદા રાખો બોલવાની. ભાઈ મર્યાદાથી શાંતિથી પહેલા. તો વિસાવદરમાં આમ આદમી પાર્ટી સતત અને સખત મહેનત કરી રહી છે. એ મહેનતની વચ્ચે ગોપાલ ઇટાલિયા એ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. સ્વાભાવિકપણે કોઈ પણ ઉમેદવાર જ્યારે કોઈ પણ ચૂંટણી લડતો હોય તો એની પાર્ટી અને ઉમેદવાર તરફથી એ જીતનો વિશ્વાસ વ્યક્ત કરાતો હોય છે. વિસાવદરની જનતાની તાસીર છે સામા પવને ચાલવાની. વિસાવદરની જનતા છે એ સત્તાથી હંમેશા વિરોધી વલણ અપનાવે છે અને વિરોધી વલણ અપનાવવાનું પરિણામ પણ વિસાવદરની જનતા ભોગવે છે. વિસાવદરની જનતા ઘણા સમયથી પ્રતિનિધિત્વ વગરની છે એટલે વિસાવદરની જનતા આ વખતે શું નક્કી કરે છે, આ વખતે કોના પર પસંદગીનો કળશ ઢોળે છે એ જોવું બહુ જ મહત્વપૂર્ણ રહેશે. એ બધાની વચ્ચે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોણ હશે એ પણ જોવું બહુ જ મહત્વપૂર્ણ રહેશે. પણ આમ આદમી પાર્ટી જે અગાઉની જે વિધાનસભાની ચૂંટણીની હોય કે લોકસભાની ચૂંટણી હોય એ વખતે જે રીતે એમાં વિવાદો સામે આવ્યા છે એ જ રીતે ફરી એકવાર આમ આદમી પાર્ટીના વિવાદો પણ સામે આવ્યા છે. તમે આ બધી બબાલો પર, આયાતી ઉમેદવાર પર અને આયાતી કાર્યકર્તાઓ પર શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.